तो मित्रों स्वागत है तमारू आजना मारा एक नवा विडियो में। तो मित्रों आजना विडियो में आपणे गुजराती सुविचार भाग 2 जोईशुं। गई कालना विडियो में आपणे भाग 1 में 1 થી 7 सुविचार जोया हता। आमां आपणे 8मा सुविचार थी शरूआत करीशुं। भाग 2 छे गुजराती सुविचार। जो तमे पहलो भाग ना जोयो होय तो तेनी लिंक आ विडियोना डिस्क्रिप्शन में आपेली छे, तमे जईने ते विडियो जोई शको छो। आ बीजो भाग छे सुविचारनो। આપણે પહેલા ભાગમાં 7 સુવિચારો જોયા હતા, તેની લિંક નાખેલી છે ડિસ્ક્રિપ્શનમાં આ વિડિયોના, તો તમે જોઈને ચેક કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। વિડિયોને પૂરો જોજો અને એકદમ ધ્યાનથી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને રોજ નવા નવા વિડિયો મળતા રહેશે। તો ચાલો શરૂ કરીએ। 8મો સુવિચાર છે। 7 સુવિચાર આપણે પહેલા ભાગમાં જોયા હતા। आ विडियो में आपणे 8 मांथी शरूआत करीशुं। तो चालो शरू करिए। वाणी में पण केवी, वाणी में पण केवी, वाणी में पण केवी गजब छे साहेब, साहेब। वाणी में पण केवी गजब छे साहेब। आगे जोईए। विडियो मित्रों पूरो जोजो, अंत सुधी जोड़ाला रहेजो विडियो में। वाणी में पण केवी गजब छे साहेब, कड़वू कड़वू बोलनारनु मध मध वेचातु नथी अने कड़वू बोलनारू मध वेचातु नथी अने मीठू मीठू बोलनारना मरचा पण वेचाई जाय छे। आखो सुविचार आपणे वांची लईए। वाणी में पण केवी गजब छे साहेब, कड़वू बोलनारनु मध वेचातु नथी अने मीठू बोलनारना मरचा पण वेचाई जाय छे। मित्रों आ वात हकीकत छे। 9मो सुविचार जोईए। 9मो सुविचार छे, आ आपणो 8मो सुविचार हतो। 9मो जोईए। आपणे 1 થી 7 सुविचार पहला भाग में जोया, आ बीजो भाग छे। 9मो सुविचार छे, जे पीठ पाछळ तमारी वातो करे छे तेने पाछळ ज रहेवा दो। जे पीठ पाछळ तमारी वातो करे छे तेने पाछळ ज रहेवा दो। साचा रस्ते हशो तो पारका पण पोताना थई जशे। 9मो सुविचार पूरो थयो। आखो सुविचार ने वांची लईए। जे पीठ पाछळ तमारी वातो करे छे तेने पाछळ ज रहेवा दो। साचा रस्ते हशो तो पारका पण पोताना थई जशे। त्यारबाद 10मो सुविचार जोईए। चालो 10मो सुविचार छे। आ मित्रों 9 અને 8 सुविचार जोया, तो 10मो सुविचार जोईए। 10मो सुविचार ए रीते छे। चालो जोईए। ज्यां सुधी
જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી વિરોધ રહેવાનો અને જ્યાં સુધી મિત્રો છે જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી ઘા વાગવાના. આખો સુવિચાર વાંચી લઈએ. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી વિરોધ રહેવાનો અને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી ઘા વાગવાના. મિત્રો આ પણ એક સાચી વાત છે. ચાલો 11મો સુવિચાર જોઈએ. 11મો સુવિચાર છે મિત્રો, ઘણા બધા સુવિચારો છે, આપણે બધા જ સુવિચારો જોઈશું. હાલ આપણે 11મા નંબરનો સુવિચાર જોઈશું. 11મો સુવિચાર છે, માણસ પોતાની ભૂલમાં વકીલ અને બીજાની ભૂલમાં જજ બની જાય છે. તો આખો સુવિચાર ફરી વાંચી લઈએ. માણસ પોતાની ભૂલમાં વકીલ અને બીજાની ભૂલમાં જજ બની જાય છે. 12મો સુવિચાર જોઈએ. 11મો સુવિચાર હતો. 12મો સુવિચાર છે, પીઠ પાછળ. 12મો સુવિચાર છે, પીઠ પાછળ બુરાઈ કરવાવાળા પણ ગજબ છે. પીઠ પાછળ બુરાઈ કરવાવાળા પણ ગજબ છે. પગાર નથી લેતા પણ કામ પૂરી ઈમાનદારીથી કરે છે. મિત્રો 12મો સુવિચાર છે, તેને પણ આખો જ વાંચી લઈશું. પીઠ પાછળ બુરાઈ કરવાવાળા પણ ગજબ છે. પગાર નથી લેતા પણ કામ પૂરી ઈમાનદારીથી કરે છે. 13મો સુવિચાર જોઈશું. 12 સુવિચાર આપણે પૂરા કર્યા. 13મો સુવિચાર છે મિત્રો, એકદમ સારા સુવિચારો છે બધા જ, તો વિડીયો પૂરો જોજો. 13મો સુવિચાર છે, જીભ પરની ઈજા સૌથી પહેલા રૂજાય છે એવું મેડિકલ સાયન્સ કહે છે. આગળ જોઈએ. પણ જીભથી થયેલી ઈજા
ઈજા જીવનભર રૂજાતી નથી એવું અનુભવ કહે છે। હવે તો 13મો સુવિચાર છે, તેને પણ આખો જ વાંચી લઈશું। જીભ પરની ઈજા સૌથી પહેલાં રૂજાઈ જાય છે એવું મેડિકલ સાયન્સ કહે છે, પણ જીભથી થયેલી ઈજા જીવનભર રૂજાતી નથી એવું અનુભવ કહે છે। 14મો સુવિચાર જોઈશું। 14મો સુવિચાર છે, આપણો 13મો સુવિચાર હતો, હવે 14મો જોઈશું। 14મો સુવિચાર છે, આપણો 13મો સુવિચાર છે, હવે 14મો સુવિચાર જોઈશું। 14મો સુવિચાર છે, લાકડાના 14મો સુવિચાર છે મિત્રો, લાકડાના જીવડા આખી ખુરશી ખાઈ જાય છે। લાકડાના જીવડા આખી ખુરશી ખાઈ જાય છે અને ખુરશીના જીવડા આખો દેશ ખાઈ જાય છે। લાકડાના જીવડા આખી ખુરશી ખાઈ જાય છે અને ખુરશીના જીવડા આખો દેશ ખાઈ જાય છે। આ મિત્રો 14મો સુવિચાર છે। ત્યારબાદ આપણે 15મો સુવિચાર જોઈશું। ખાસ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી, ભલે વિડીયો લાંબો બની જાય અને આપણે સુવિચાર બધા જ જોવાના છે। 14મો સુવિચાર, હવે આપણે 15મો સુવિચાર જોઈશું। 15મો સુવિચાર છે, આપણે 14 સુવિચાર જોયા પહેલા ને આ બીજા ભાગમાં, હવે આપણે 15મો સુવિચાર જોઈશું। 15મો સુવિચાર છે, આજે જમાનો એક જ વાત પર ચાલે છે, હું કહું તેમ કરો। હું કહું તેમ કરો તો તમે સારા, નહીતર ખરાબ। મિત્રો આ સુવિચારને પણ આપણે વાંચી લઈશું આખો જ। આજે જમાનો એક જ વાત પર ચાલે છે, હું કહું તેમ કરો તો તમે સારા, નહીતર ખરાબ। મિત્રો સાચી વાત છે, આજે લોકો બધાની અલગ અલગ રીતે મિત્રો જીવે છે। બધા કહે છે હું કરું તેમ જ તમે કરો તો તમે સારા। મિત્રો આ સુવિચાર એકદમ સાચી વાત છે। 16મો સુવિચાર જોઈશું। 15મો સુવિચાર છે, મિત્રો બધા જ સુવિચારો જીવનમાં ઉતારવા જેવા છે અને સમજવા જેવા છે, તો ધ્યાનથી જોજો વિડીયો। 16મો સુવિચાર જોઈશું। 16મો સુવિચાર છે, મા બાપની સેવા કરવા પાછળનો હેતુ
जो माल मिलकत होय माँ बापनी सेवा करवा पाछळनो हेतु जो माल मिलकत होय तो ए सेवा नहीं सोदो कहवाय। जवाब पर साची बात है। 16 सुविचार ने पण आखो ज वांची लईशुं। माँ बापनी सेवा करवा पाछळनो हेतु जो माल मिलकत होय तो ए सेवा नहीं सोदो कहवाय। 17मो सुविचार जोईशुं। 17मो सुविचार छे आपणे 16मो सुविचार छे। 17मो सुविचार जोईशुं। 17मो सुविचार छे बहेरा थई जवुं अने भूली जवुं। बहेरा थई जवुं अने भूली जवुं ए दुनियाना बे मोटा सुख छे। बहेरा थई जवुं अने भूली जवुं ए दुनियाना बे मोटा सुख छे। त्यारबाद 18मो सुविचार जोईशुं। 18मो सुविचार छे जीभमां हाडकું નથી હોતું પણ તેનો ખોટો ઉપયોગ હાડકાં તોડાવી નાખે છે। પણ તેનો ખોટો ઉપયોગ હાડકાં તોડાવી નાખે છે। जो 18मो सुविचार छे जीभमां हाडकું નથી હોતું પણ તેનો ખોટો ઉપયોગ हाडकां तोड़ावी नाखे छे। मित्रों आ पण एक साची बात छे। मित्रों बधा ज सुविचारो एकदम साची वातना छे। त्यारबाद 19मो सुविचार जोईशुं। 18 सुविचार आपणे लख्या अने समझ्या। त्यारबाद 19मो सुविचार छे। 19मो सुविचार एवुं कहेवा मांगे छे धूतारा लोको। मित्रों आ धूतारा छे। धूतारा लोको पोताना स्वार्थ माटे बीजानी सेवा करे छे। धूतारा लोको पोताना स्वार्थ माटे बीजानी सेवा करे छे। 19मो सुविचार छे धूतारा लोको पोताना स्वार्थ माटे बीजानी सेवा करे छे। त्यारबाद 20मो सुविचार जोईशुं। 20मो सुविचार छे माळो बनाववामां 20मो सुविचार छे माळो बनाववामां पूर्वजोनो त्याग होय छे। माळो बनाववामां पूर्वजोनो त्याग होय छे। दोस्तो कोईना कहेवाथी जुदा न थता
કારણ કે દુનિયામાં જોડનારા ઓછા મળશે પણ જુદા કરવામાં અનેક મળશે મિત્રો, અનેક મળશે. એટલે મિત્રો આ સુવિચાર પણ જીવનમાં ઉતારા જેવો છે. તો મિત્રો બીજા ભાગમાં આપણે 20 સુધી સુવિચાર જોયા અને પહેલા ભાગમાં આપણે 1 થી 7 સુવિચાર જોયા હતા અને બાકીના સુવિચાર આપણે બીજા ભાગમાં જોયા. હજી પણ મિત્રો બીજા સુવિચારો છે તેને આપણે ત્રીજા ભાગમાં જોઈશું. તો મિત્રો પહેલા ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, તમે જઈને ચેક કરી શકો છો. તો મિત્રો બધા જ સુવિચારો આપણે વાંચી લઈએ ફરીવાર, ભલે મિત્રો વિડીયો લાંબો બને અને આપણે એકદમ સારી રીતે શાંતિથી સુવિચાર બધા જ વાંચી લઈશું. તમે ધ્યાન આપો વિડીયોમાં, એકદમ મિત્રો શાંતિથી વાંચવાના છે. હું વાંચું, તમે પણ સાથે સાથે વાંચો અને ધ્યાન આપો. તો ચાલો વાંચીએ. 8 થી 20 સુવિચાર વાંચીશું. 1 થી 7 સુવિચાર આપણે પહેલા ભાગમાં જોયા, તે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલ છે, ત્યાંથી તમે તે વિડીયો પણ જોઈ શકો છો. તો ચાલો આપણે વાંચીએ. 8મો સુવિચાર છે, વાણીમાં પણ કેવી ગજબ છે સાહેબ, કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચાં પણ વેચાઈ જાય છે. તે આપણો 8મો સુવિચાર છે. ત્યારબાદ 9મો સુવિચાર જોઈશું. 9મો સુવિચાર છે, જે પીઠ પાછળ તમારી વાતો કરે છે તેને પાછળ જ રહેવા દો, સાચા રસ્તે હશો તો પારકા પણ પોતાના થઈ જશે. તે પણ મિત્રો એક સાચી વાત છે. ત્યારબાદ 10મો સુવિચાર જોઈશું. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી વિરોધ રહેવાનો અને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી ઘા વાગવાના. ત્યારબાદ 11મો, માણસ પોતાની ભૂલમાં વકીલ અને બીજાની ભૂલમાં જજ બની જાય છે. ત્યારબાદ 12મો સુવિચાર. 12મો સુવિચાર એવું કહેવા માગે છે, પીઠ પાછળ બુરાઈ કરવાવાળા પણ ગજબ છે, પગાર નથી લેતા પણ કામ પૂરી ઈમાનદારીથી કરે છે. ત્યારબાદ 13મો સુવિચાર જોઈશું. 13મો સુવિચાર છે, જીભ પરની ઈજા સૌથી પહેલાં રૂજાઈ જાય છે એવું મેડિકલ સાયન્સ કહે છે, પણ જીભથી થયેલી ઈજા જીવનભર રૂજાતી નથી એવું એક અનુભવ કહે છે મિત્રો. ત્યારબાદ 14મો સુવિચાર, લાકડાના જીવડા આખી ખુરશી ખાઈ જાય છે અને ખુરશીના જીવડા આખો દેશ ખાઈ જાય છે. ત્યારબાદ મિત્રો 15મો સુવિચાર જોઈશું. 15મો સુવિચાર એવું કહેવા માગે છે, આજે જમાનો એક જ વાત પર ચાલે છે, હું કહું તેમ કરો તો તમે સારા નહીંતર ખરાબ. 16મો સુવિચાર છે, મા બાપની સેવા કરવા પાછળનો હેતુ જો માલ મિલકત હોય તો એ સેવા નહીં સોદો કહેવાય. તે આપણો 16મો સુવિચાર છે. ત્યારબાદ 17મો સુવિચાર જોઈશું. 17મો સુવિચાર છે, બહેરા થઈ જવું અને ભૂલી જવું એ દુનિયાના 2 મોટા સુખ છે. તે આપણો 17મો સુવિચાર છે. ત્યારબાદ 18મો સુવિચાર જોઈશું. 18મો સુવિચાર છે, જીભમાં હાડકું નથી હોતું પણ તેનો ખોટો ઉપયોગ હાડકાં તોડાવી નાખે છે. તે આપણો 18મો સુવિચાર છે. ત્યારબાદ 19મો સુવિચાર જોઈશું. સુતારા લોકો પોતાના સ્વાર્થ માટે બીજાની સેવા કરે છે. તે આપણો 19મો સુવિચાર છે. ત્યારબાદ છેલ્લો 20મો સુવિચાર જોઈશું. આ વિડીયોનો મિત્રો છેલ્લો સુવિચાર છે. 20મો, માળો બનાવવામાં પૂર્વજોનો ત્યાગ હોય છે. દોસ્તો કોઈના કહેવાથી જુદા ન થતા, કારણ કે દુનિયામાં જોડનારા ઓછા મળશે પણ જુદા કરવામાં અનેક મળશે મિત્રો. તો મિત્રો આ હતા આપણા ગુજરાતી સુવિચાર 8 થી મિત્રો 20, 1 થી 7 આપણે પહેલા ભાગમાં જોયા, બીજા ભાગમાં આપણે 8 થી 20 સુવિચાર જોયા. હજી મિત્રો બાકીના સુવિચાર છે તેને આપણે ત્રીજા ભાગમાં જોઈશું.
તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં આવા મિત્રો નવા વિડીયો શિક્ષણને લગતા મિત્રો બનાવવામાં આવે છે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ગઈકાલનો ભાગ હતો 1, ગુજરાતી સુવિચારનો ભાગ 1 હતો, તેમાં આપણે 1 થી 7 સુવિચાર જોયા હતા। આજના વિડીયોમાં ભાગ 2 છે, 8 થી 20 સુવિચાર જોયા। હજી પણ બીજા સુવિચાર છે, તેને આપણે ત્રીજા ભાગમાં જોઈશું। જો તમે પહેલો ભાગ ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મેં નાખેલી છે, તમે જઈને ત્યાંથી જોઈ શકો છો। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। ખાસ ચેનલમાં નવા આવે તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મિત્રો હું અહીંથી જો જ વિડીયો અપલોડ કરીશ તો મિત્રો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જશે અને તમે સૌથી પહેલાં મારો વિડીયો જોઈ શકશો। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો। તો ખાસ વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।